એક નવા ફ્લેટ બન્યા, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા. બધું સરસ છે, ઇન્ટિરિયર પણ સરસ હતું. બધું આવું જ બધાને આપશો? સરસ. મને કે નાના સ્વામી, આ તો ડેમો છે, લોકોને આકર્ષવા માટે બનાવ્યું છે. તમે આપશો શું? મને કે સ્વામી, અમે તો ખાલી ખોખું આપીએ, બાકી ઇન્ટિરિયર એણે કરવાનું. યાદ રાખજો, ભગવાન પણ આપણને માનવ શરીરે મોકલે છે ને, ખાલી ખોખું આપે છે, સદગુણોનું ઇન્ટિરિયર તો આપણે જાતે કરવાનું હોય છે. આ કથા ઇન્ટિરિયર માટે છે. એક્સટિરિયર તો તમને બ્યુટી પાર્લર વાળા અને મસાજ પાર્લર વાળા અને જાત જાતની દુકાનો વાળા કરી આપશે. એક્સટિરિયર તો બહાર પણ થાય છે, ઇન્ટિરિયર બદલવાનું છે, એના માટે આ છે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખી દે છે ધન્ય ગૃહસ્થાશ્રમ. ગમે તેની કંકોત્રીમાં ધન્ય ગૃહસ્થાશ્રમ લખી દેવાય, પણ થાય ક્યારે? સંસ્કૃતમાં લખ્યું છે સાનંદમ સુતાસ્તુ સુધી એકાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતિરતિ સ્વાગ્ના પરા સેવકા આતિથ્ય મરી પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહમ સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ઘરમાં પરસ્પર આવકારને આદર હોય, પ્રેમને પવિત્રતા હોય, સેવાને સહનશીલતા હોય, ધર્મને ભક્તિ હોય, જ્યાં સંતોનો સમાગમ હોય, એ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. ખાલી કંકોત્રીમાં લખી દેવા માત્રથી નથી થતું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બોલતા, ઘરને મંદિર બનાવો તો પારિવારિક સંબંધો સારા રહેશે ને સુખ શાંતિ રહેશે. કેટલાક શું બોલે છે, અમારા ઘરમાં હોટલ જેવું ખાવાનું, થિયેટર જેવું જોવાનું. મોટું મોટું થિયેટર બનાવે છે ને, હોમ થિયેટર, સોફા વાળું. કેટલા દાડા જોવા બેઠા? મોટા મોટા બાથ કરો, જાત જાતના કરો. સિંગાપોરમાં એક સંડાસ બનાવ્યું છે, ગોલ્ડન પ્લેટેડ સંડાસ. ટોયલેટની સીટ આવે ને, આખી ગોલ્ડન પ્લેટેડ, કરોડો રૂપિયાનું આખું સોનાનું સંડાસ. અને લોકો જોવા જાય છે, એનો ચાર્જ છે, જોવાનો ચાર્જ રાખ્યો છે. જેમ કોહિનૂર હીરો જોવા જાય ને, એમ સોનાનું સંડાસ જોવા જાય છે. જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ હોય પણ કબજિયાત હોય તો પેટ સાફ આવવું જોઈએ. સંડાસમાં અગત્યતા નથી, એમ હૃદય સાફ થવું જોઈએ. ઇન્ટિરિયરમાં અગત્યતા નથી ને એક્સટિરિયરમાં અગત્યતા નથી, હૃદય સાફ થવું જોઈએ. શાંતિ માટે ઘર મંદિર થવું જોઈએ, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હાઉસ. વિચાર બદલવાની જરૂરિયાત છે, વસ્તુઓ નહીં. વાતાવરણ બદલવાની જરૂરિયાત છે, ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે, સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક વાક્ય છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ કોઈ પણ સોસાયટીનો પાયો છે, એને મજબૂત બનાવજો. આજે ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડપ્રૂફ, હીટપ્રૂફ, ફાયરપ્રૂફ બનાવી દીધું. હવે કોરોના પછી કેટલાક પ્રયત્ન કરે તો વાયરસ પ્રૂફ પણ બનાવી દે કદાચ. વાયરસ પ્રૂફ અમારું ઘર છે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકે? આજે માણસ સ્પેસ કોલોની બનાવવાનો પ્રયત્ન કરે છે, સ્પેસમાં જવું છે. તો અહીંયા શાંતિથી પાડોશી જોડે રહી શકતો નથી, સ્પેસમાં શાંતિથી રહી શકવાના તમે? જ્યાં જશો ત્યાં બીજા માણસો નહીં આવવાના. સ્પેસ કોલોની ખોટી નથી, પણ સ્વભાવ સુધારો તો અહીંયા શાંતિ જ છે જ. આ નથી થતું એટલે ઝઘડા, છૂટાછેડા, મારામારી, હત્યા, આત્મહત્યાના બનાવો વધવા લાગ્યા છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને કે હાથ જોવો ને. જ્યોતિષે હાથ જોઈને કીધું કે ઓહો, એ કે શું થયું? એ કે લગ્ન પછી તો બહુ તકલીફ છે, બહુ ભારે તકલીફ છે. એ કે પણ જુઓ તો ખરા, કેટલા વર્ષ સુધી તકલીફ છે? એ કે બહુ તકલીફ છે, 2 વર્ષ સુધી તો બહુ તકલીફ છે. એ કે પછી? એ કે પછી તમે ટેવાઈ જશો. તકલીફ તો રહેશે, પણ તમે ટેવાઈ જશો. ક્યાંક ટેવાવું પડશે. 12 પ્રયત્નો જાત જાતના કરે છે. જાપાનના હમાડા શહેરમાં ઓસાકા નામે એક એક્વેરિયમ છે, અને આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા નામની 4 વેલ માછલી છે. જાપાનના માણસો એમ માને છે કે આ માછલીઓ મુખમાં હવા ભરી અને પછી પરપોટા કાઢે છે. એ પરપોટા જે લગ્ન કરેલી વ્યક્તિ જોઈ જાય, એના લગ્ન જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવતી નથી. એટલે જાપાનમાં લગ્ન કરેલા કપલને આ માછલીઓના મોઢામાંથી નીકળતા પરપોટા જોવા લઈ જાય છે. આવા પ્રયત્ન કરે છે. પેરિસની અંદર સેન નદી છે, કદાચ કોઈ ગયા હોય તો પેરિસમાં એફિલ ટાવરની બાજુના ભાગની અંદર સેન નદી. નદી પર 9 પરિણીત યુગલો તાળા લગાવવા માટે જાય છે, પછી ચાવી નદીમાં નાખી દે છે. કેમ કે ત્યાં માનીનતા છે કે તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્ન બંધન કદી છૂટે નહીં કે તૂટે નહીં, ગૃહસ્થ જીવનની અંદર વાંધો ના આવે. અમે ત્યાં ગયા, પેરિસમાં જોયું, અમુક નાના નાના તાળા છે, અને જેને શંકા હતી ને એને તો મોટા મોટા માર્યા છે. અને ચાવી પછી પાણીમાં નાખી દેવાની. સેન નદીના પુલ ઉપર તાળાની સંખ્યા વધે છે,
પણ છૂટાછેડાની સંખ્યા બિલકુલ ઘટતી નથી. વોલ્ટ ડિઝનીનું સ્ટેટમેન્ટ તો સાંભળો. વોલ્ટ ડિઝની બોલે છે, મારી આટલી પ્રખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ થતી નથી. દુનિયાના લોકો રાજી થાય એવું હજારો એકરનું ડિઝની વર્લ્ડ તમે બનાવી શકો, પણ પરિવારજનોને સતત રાજી ન પણ રાખી શકો. તો પારિવારિક શાંતિ માટે જરૂરી શું છે? પ્રિન્સ ચાર્લ્સને ડાયનાને પ્રશ્ન થયો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સ ચાર્લ્સે પધરામણી કરાવડાવી હતી બકિંગહામ પેલેસમાં. પ્રિન્સ ચાર્લ્સ ડિપ્રેશનમાં હતા. સ્વામીજી તો ગુજરાતી બોલે, પ્રિન્સ ચાર્લ્સ અંગ્રેજી સિવાય કંઈ સમજે નહીં. દુબાશિયા દ્વારા થોડો વાર્તાલાપ થયો, પ્રિન્સ ચાર્લ્સને સાંત્વના મળી અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય બોલ્યા હતા, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુના સાનિધ્યથી, થોડા સમાગમથી મને સંતોષની, શાંતિની અનુભૂતિ થઈ છે. આજે જેઓનો શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, એ પ્રમુખ સ્વામી મહારાજે રોજ 500 થી 1000 માણસોને મુલાકાત આપી છે. રોજના 80 થી 100 ફોન કોલ એટેન્ડ કર્યા છે. 7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. લાવ, ગુજરાતનો, ભારતનો એક માણસ 2.5 લાખ ઘરમાં ગયો હોય. રાજકારણી બનીને પ્રચાર પ્રસાર કરવા જનારની વાતો નથી આ. 2.5 લાખ ઘરમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે અને દરેક વ્યક્તિના પરિવારના તમામ પ્રશ્નોના સમાધાન એમણે સહજની અંદર આપ્યા છે. સહજમાં સમાધાન 95 વર્ષ સુધી સમાધાન આપ્યા છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પારિવારિક શાંતિ અભિયાનનો પ્રારંભ કરવાનો છે. ઘરોઘર કાર્ય કરતા હોય તો કર્યું છે, પણ આપણે કરવાનું છે. આજના પ્રવચનમાં અહીંયા બેઠેલા બધા જ પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મારા સંબંધોથી મને સંતોષ છે ખરો? અને બીજો પ્રશ્ન પૂછજો, મારા સંબંધોથી મારા સંબંધીઓને સંતોષ છે ખરો? ઘણાને પૂછીએ તકલીફ છે ના, કે આપણે કઈ તકલીફ નથી, ગામ આખા દેતો હોય પાછો. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. ટેન્શન લેને કા બની નહીં, દેને કા ભી નહીં. સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવું સહેલું છે, પણ સંબંધો સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને બહુ અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે.